આ વિડીયોમાં આપણે જ્યુરિસ્પ્રુડન્સના સેમેસ્ટર આઈવી માટે કબજો પોઝેશનના ખ્યાલ, તેના મહત્વ અને તેના બે આવશ્યક તત્વો કોર્પસ અને એનિમસની વિસ્તૃત ચર્ચા કરીશું. આ 10 માર્ક્સનું વિશ્લેષણ છે. પ્રસ્તાવના અને કાયદામાં કબજાનું મહત્વ. મનુષ્યને જીવવા માટે ભૌતિક વસ્તુઓની જરૂર પડે છે અને કાયદાની ભાષામાં આ સંબંધને કબજો કહેવાય છે. જ્યાં સુધી માલિકી સાબિત ન થાય ત્યાં સુધી કબજો એ માલિકીનો પ્રથમ પુરાવો ગણાય છે. પોઝેશન ઇઝ 9 પોઇન્ટ્સ ઓફ ધ લો, એટલે કે કાયદામાં 9.5 કબજો જ છે. વિવિધ ન્યાયશાસ્ત્રીઓની કબજાની વ્યાખ્યાઓ જોઈએ. સાલ્મન મુજબ કબજો એ વસ્તુના વિશિષ્ટ અને એકહથ્થુ ઉપયોગના દાવાના સતત અને વાસ્તવિક અમલને કહેવાય છે. પોલોક તેને એવું ભૌતિક નિયંત્રણ માને છે જેમાં અન્ય વ્યક્તિઓ દખલગીરી ન કરી શકે. સેવિગની અનુસાર કબજો ત્યારે સિદ્ધ થાય છે જ્યારે વ્યક્તિ પાસે વસ્તુ પર શારીરિક નિયંત્રણ હોય અને તેને પોતાની પાસે રાખવાનો ઈરાદો પણ હોય. કબજાના બે આવશ્યક તત્વો છે. માત્ર શારીરિક પકડને કબજો ગણવામાં આવતો નથી. સલ્મનના મતે કબજો સાબિત કરવા માટે કોર્પસ ભૌતિક તત્વ અને એનિમસ માનસિક તત્વની હાજરી ફરજિયાત છે. કોર્પસ પોઝેશનિસ એટલે ભૌતિક તત્વની સમજૂતી. તેમાં 3 મુખ્ય બાબતો છે: વસ્તુ પર ભૌતિક નિયંત્રણ, અન્ય લોકોની દખલગીરીનો અભાવ અને કબજાની કાયદાકીય સુરક્ષા. આ તત્વો વસ્તુ પર તમારો પ્રત્યક્ષ અને વિશિષ્ટ કાબૂ દર્શાવે છે. એનિમસ પોસિડેન્ડી એટલે માનસિક તત્વની સમજૂતી. તેમાં અન્યને બાકાત રાખવાનો ઈરાદો પ્રામાણિક હોવો જરૂરી નથી અને અસ્થાયી ઈરાદો પણ ચાલે તેનો સમાવેશ થાય છે. કબજા માટે વસ્તુને પોતાની પાસે રાખવાનો અને અન્યને વાપરવા ન દેવાનો ઈરાદો હોવો જરૂરી છે. કાયદામાં કબજાનું મહત્વ સમજીએ. કબજો માલિકીની સાબિતીનો પ્રથમ પુરાવો છે. સ્પેસિફિક રિલીફ એક્ટની કલમ 2 હેઠળ ગેરકાયદેસર રીતે દૂર કરાયેલ વ્યક્તિ માત્ર જૂનો કબજો સાબિત કરીને મિલકત પાછી મેળવી શકે છે. એડવર્સ પોઝેશન પ્રતિકૂળ કબજો દ્વારા વ્યક્તિ કાનૂની માલિકી પણ મેળવી શકે છે. નિષ્કર્ષમાં કાયદાની નજરમાં કોર્પસ ભૌતિક તત્વ કબજાનું શરીર છે અને એનિમસ માનસિક તત્વ તેનો આત્મા છે. આ બેમાંથી એક પણ તત્વ ગેરહાજર હોય તો કાયદેસરનો કબજો અસ્તિત્વમાં આવતો નથી. કોર્ટ્સ હંમેશા વર્તમાન કબજાને કાયદાકીય રક્ષણ પૂરું પાડે છે.